કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ કે બધા મજામાં હશો, સારી રીતે તમારી એક્ઝામની તૈયારી કરતા હશો, ખાઈ પીને મસ્ત રહેતા હશો. તો આપણે જે ધોરણ 10 હથોડા બેચમાં જે સિરીઝ ચાલે છે આપણે કે એસાઇનમેન્ટના પેપર 1 બાય 1 આપણે ચાલે છે. ઓકે, તો લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું ત્રીજું પેપર, અને ત્રીજા પેપરમાં આપણે જોયો હતો સેક્શન એ આપણે ચાલુ કર્યો હતો. સેક્શન એમાં ટોટલ આપણે 3 પેરેગ્રાફ જોયા હતા, 2 પેરેગ્રાફના સવાલ જવાબ સાથે, અને ત્રીજો પેરેગ્રાફ ખાલી આપણે સમજેલા, મેં તમને સમજાવેલો. તો હવે આજના વિડીયોમાં આપણે સ્ટાર્ટ કરીશું કે જે ત્રીજો પેરેગ્રાફ આપણે સમજાવેલો મેં તમને કે લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ અને મિસ મિનેલ વાળો, એમાંથી હવે આપણે સવાલ જવાબ લખવાના આવશે. તો જોઈએ સવાલ જવાબ કેવી રીતે લખાય. તો પહેલો સવાલ છે તમારો, વાય ડીડ, વાય એટલે શું થાય? તો કે ભાઈ વાયનો મતલબ થાય શા માટે. વાયનો મતલબ શું થાય? શા માટે. વાય ડીડ મિસ મેનેલ એટલે કે શા માટે મિસ મેનેલે રિફ્યુઝ એટલે ના પાડેલી ટુ ગીવ હર ફોટોગ્રાફ. શા માટે મિસ મેનેલે તેનો ફોટોગ્રાફ આપવાની ના પાડી હતી? તમને બધાને ખબર છે કે કેમ ના પાડી હતી, પણ એના આન્સર લખવાનો કઈ રીતે, પ્રોબ્લેમ એ ત્યાં છે. જવાબ તો બધાને ખબર જ હોય કે ભાઈ આમાં આવું આવતું હતું, પણ એને સારું લખવાનું કઈ રીતે ને, એક મેઇન પ્રોબ્લેમ, મેઇન ચેલેન્જ તમારી સામે હોય. બરાબર, તો જોઈએ. તો પહેલાં તો તમારે એટલું લખવાનું, પહેલાં તમારે શું લખવાનું કે મિસ મેનેલે ફોટોગ્રાફ આપવાની ના પાડી હતી. એટલે પહેલાં એવું લખવાનું કે મિસ મેનેલ રિફ્યુઝની પાસે ડીડી લગાડી દેવાનું, કેમ કે ડીડ નીકળી જશે ને જવાબમાં. મિસ મેનેલ રિફ્યુઝડ ટુ ગીવ હર ફોટોગ્રાફ. પહેલાં તો આ લીટી તમારે લખવાની, મિસ મેનેલ રિફ્યુઝડ ટુ ગીવ હર ફોટોગ્રાફ બીકોઝ, કારણ કે હવે તમારો જવાબ અહીંથી સ્ટાર્ટ થશે. તો જવાબમાં શું લખવાનું, અહીંથી તમારો જવાબ જોજો. તો મિસ મેનેલ પહેલાંને એવું કહેતી હતી, પહેલાંને એવું કહ્યું હતું ઇફ યુ આર ફિલિંગ, યુ આર નહીં આવે, હીઝ આવશે, હીઝ છોકરા માટે. હવે ઇનડાયરેક્ટ જો તમે ભણેલા હોય, બરાબર, તો બે જણની જે વાત હોય અને ત્રીજો વ્યક્તિ બંનેની વાત સાંભળીને કોઈ બીજાને કેવી રીતે કહેશે, એ રીતે તમારે લખવાનું છે. તો યોર એટલે તારી માટે, છોકરા માટે, તો યોરનું તમારે કરવાનું હિઝ. ઇફ હિઝ ફિલિંગ ફોર મિસ મેનેલ, મિસ મેનેલ, અહીં તમારું થઈ જશે મિસ મેનેલ. ઇફ હિઝ ફિલિંગ ફોર મિસ મેનેલ હેઝ એની રિયાલિટી, તો માય લુક્સ, માય લુક નહીં આવે, હર છોકરીની વાત છે. હર લુક્સ એટલે તેણીનો દેખાવ, વોન્ટ મેટર. સપોઝ આઈ એમ, તો આઈ એમનું થઈ જાય સી વોઝ, ઇનડાયરેક્ટ. આઈનું છોકરી માટે થાય સી, અને એમનું થઈ જશે વોઝ. તો આઈ એમનું તમારે કરવાનું સી વોઝ બ્યુટીફુલ, આઈનું થશે સી. સી વુડ ઓલવેઝ હેવ ધ આઈડિયા ધેટ, યુનું થશે હી, છોકરો. હવે હી વેરની જગ્યાએ વોઝ, કેમ કે આગળ હી વોઝ એટ્રેક્ટેડ બાય અ પ્રિટી ફેસ એન્ડ ધેટ કાઇન્ડ ઓફ લવ વુડ ડિસ્પ્લીઝ હર. મીનું તમારે શું કરવાનું? હર. બસ આટલું તમારે કરવાનું છે. આ તમારો જવાબ. પણ જવાબમાં થોડું ચેન્જીસ તમારે કરવા પડશે. બેઠી લીટી લખવાની નહીં, કેમ કે બેઠી લીટી પેલા બંને જણા માટે છે જે એકબીજાને બોલે છે. તમારે છોકરો હોય તો હી કરી દેવાનું, છોકરી હોય તો સી કરી દેવાનું. બસ આ તમારે કરવાનું છે. ને આ વસ્તુ એકદમ બેઝિક છે ભાઈ, આમાં કંઈ બહુ મોટું કોઈ રોકેટ સાયન્સ નથી. 10મા ધોરણનું, ધોરણ 8 અને 9માં પણ આ વસ્તુ આવતી હતી, એકદમ બેઝિક વસ્તુ છે. તો એટલી તો આશા રાખું છું કે તમને આટલું તો આવડતું હશે ને આવડવું જોઈએ. બરાબર, ચલો બીજું, વોટ વુડ ડિસ્પ્લીઝ મેનેલ. ડિસ્પ્લીઝનો મતલબ મેં લખેલો, એ પેરેગ્રાફમાં આનો મતલબ મેં સમજાવેલો પણ ખરો અને લખેલો પણ ખરો કે ભાઈ ડિસ્પ્લીઝનો મતલબ શું થાય. તો ડિસ્પ્લીઝનો મતલબ થાય નાખુશ, નારાજ કરવું, નાખુશ કરવું. બરાબર, તો વોટ વુડ એટલે કઈ વસ્તુ ડિસ્પ્લીઝ એટલે નાખુશ કરશે, તો કે ભાઈ કોને? મેનેલને. કોને? મેનેલને. કઈ વસ્તુ મિસ મેનેલને દુખી કરશે, નાખુશ કરશે? તો આનો જવાબ તમારે થોડો બનાવવો પડશે. આનો જવાબ તમારે બનાવવો પડશે. તમે કઈ રીતે જવાબ લખી શકો આનો? આનો જવાબ શું લખશો? તો થોડો તો તમારે બનાવવો જ પડશે, બેઠો નહીં મળે. તો તમારે એવું લખવાનું જવાબમાં, લવ, એક મિનિટ, એની કરતાં કામ કરો, આખું લખી નાખીએ. ચલો બનાવવાનું
કરશો ને તો અઘરું થઈ જશે. એક મિનિટ, માઇક નીકળી ગયું. જનરલી પહેલા અને બીજા સવાલના જવાબ સેમ એવું આવતા હોય ને એવું લાગે છે, પણ એકચ્યુઅલી સેમ નહીં હોય. આનો જવાબ તમારે બને લખવાનું થોડું. ઇફ Blandford love for her એટલે મિસ મિનેલ. હા, ઇફ Blandford love for her due to નો મતલબ થાય ના કારણે. due to નો મતલબ શું થશે? તો કે ભાઈ ના કારણે. if Blandford's love for her due to her pretty face એટલે સુંદર ચહેરાને કારણે છે, then ત્યાર પછી that kind of love એટલે આવા પ્રકારનો પ્રેમ would આ તમારો જવાબ બનાવીને આ લખેલો છે. આપણે આ જવાબ બનાવીને લખેલો છે. એટલે એવું જો વિચારતા હોય કે પેરેગ્રાફમાંથી દરેક જવાબ પેરેગ્રાફમાંથી બેઠા મળી જશે તો ભાઈ વાત તમારી ખોટી છે. એવું વિચારતા નહીં. અમુક જવાબ તમારે જાતે બનાવવા પડશે, બરાબર? કેમ કે જે રીતે મેં બનાવ્યો કે ઇફ જો Blandford's love for her, જો બ્લેન્ડફોર્ડનો પ્રેમ તેની માટે, ડ્યુ ટુનો મતલબ થશે ના કારણે, ડ્યુ ટુ હર પ્રિટી ફેસ તો એના સુંદર ચહેરાને કારણે હશે, then that kind of love તો પછી આવા પ્રકારનો પ્રેમ would displease મિનેલ. તો આવા પ્રકારનો પ્રેમ મિનેલને શું કરશે? ડિસ્પ્લીઝ કરશે, મતલબ કે નાખુશ કરશે, નારાજ કરશે. તો આ તમારો જવાબ. જેને લખવું હોય નોટ ડાઉન કરી શકો છો, કેમ કે બોર્ડમાં જો એકાદ સવાલ આવો પૂછાઈ ગયો તો તમને નહીં ખબર પડે કે લખવાનું કઈ રીતે. અને તમે શું કરશો કે પેરેગ્રાફમાંથી બેઠી 3-4 લીટી લખીને આવી જશો, પણ એકચ્યુઅલી જવાબ તમારો ખોટો હશે. 99% સ્ટુડન્ટ આવું કરવાના છે, બરાબર? ગેરંટી. પણ તમારે એવું નથી કરવાનું. તમારે સમજી વિચારીને આ જવાબ બનાવવાનો છે આમાં. ઓકે, તો નોટ ડાઉન કરી લેજો, જોઈ લો, કાં તો સ્ક્રીનશોટ પાડી લો, ગમે તે કરી લો, બરાબર? ચલો આગળ. તો આ પેરેગ્રાફ આપણો પતી ગયો. 3 પેરેગ્રાફ ટોટલ પૂરા થઈ ગયા આપણા. ચલો હવે રામસિંગની વાત કરીએ. હવે રામસિંગ રોબર્ટ, જે આ રામસિંગ વાળું ચેપ્ટર છે ને ભાઈ, એમાંથી બી શોર્ટ નોટ ઘણી બધી પૂછાઈ શકે છે. કે પ્રેમ ચોપડાસ, ઓર્ડર ટુ રામસિંગ, રામસિંગ 007, હ્યુમન રોબોટ, ઘણી બધી શોર્ટ નોટ આમાંથી આવી શકે છે. તો આ ચેપ્ટર પણ શોર્ટ નોટની દૃષ્ટિએ, હા, અને ખરા ખોટા તો ખાસ ભાઈ, ખરા ખોટા તો આમાંથી ઘણા બધા પૂછાઈ શકે છે. તો આ ખાસ ધ્યાન રાખજો, બરાબર? ચલો જોઈએ. રામસિંગ 070. એક મિનિટ, આપણે પેન બદલી નાખીએ થોડી. રામસિંગ 070 ફોલોડ પ્રેમ ચોપડા. રામસિંગ જે રોબોટ હતો તેને પ્રેમ ચોપડાને શું કર્યો? ફોલો કરવો. ભાઈ ફોલો કરવાનો મતલબ પીછો કરવો. તું આગે ચલો, મેં તમારે પીછે આતા હું. ફોલોનો મતલબ આ થાય, અનુકરણ કરવું પણ થાય. તો રામસિંગ ફોલોડ પ્રેમ ચોપડા. લાઇક એટલે જેમ કે, લાઇકનો મતલબ શું થશે? જેમ કે ફેથફુલ ડોગ. હવે ડોગ એટલે બધાને ખબર, ડોગ એટલે કૂતરો થાય. આ પણ ફેથફુલ એટલે શું? તો ફેથફુલ એટલે વફાદાર. ફેથફુલનો મતલબ શું થશે? તો કે વફાદાર. રામસિંગ ફોલોડ પ્રેમ ચોપડા. રામસિંગે પ્રેમ ચોપડાને ફોલો કર્યો. લાઇક એટલે જેમ કે, ફેથફુલ ડોગ વફાદાર કૂતરાની જેમ ફોલો કર્યો. વેન એટલે જ્યારે, વેન હી સ્ટોપ્ડ એટલે જ્યારે તે અટકી ગયો એટ ગોપાલ જ્વેલર્સ. જ્યારે પ્રેમસિંગ નહીં, જ્યારે પ્રેમ ચોપડા ક્યાં જઈને અટકી ગયો? ગોપાલ જ્વેલર્સની નજીક, એ દુકાનમાં નજીક જઈને અટકી ગયો.
થ્રુ ધ ગ્લાસ એટલે ગ્લાસ બારી દ્વારા, ગ્લાસ એટલે બારી થશે, થ્રુ ધ ગ્લાસ બારી દ્વારા, ગ્લાસ વિન્ડો, સોરી વિન્ડો બી છે પાછળ, બારીની કાચની બારી દ્વારા, હી શો એટલે તેને જોયું હતું, જેનેરિયસ એટલે ઉમદા ભાઈ, હા, જેનેરિયસનો મતલબ શું થશે તો કે ઉમદા, જેનેરિયસ ડિસ્પ્લે, ડિસ્પ્લે એટલે પ્રદર્શન, ગોલ્ડ ઓર્નામેન્ટ, ઓર્નામેન્ટનો મતલબ થશે ઘરેણા, ઓર્નામેન્ટનો મતલબ શું થશે ઘરેણા, થ્રુ ધ ગ્લાસ વિન્ડો કાચની બારી દ્વારા, હી શો એટલે તેને જોયું હતું, જેનેરિયસ એટલે ઉમદા ઉચ્ચ પ્રકારનું, ડિસ્પ્લે એટલે પ્રદર્શન ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ, સોનાના ઘરેણાનું પ્રદર્શન તેને જોયું કે ભાઈ આ દુકાનમાં તો બહુ મસ્ત પ્રદર્શન લાગેલું છે ને સોનાના ઘરેણાનું, ચલો મજા આવશે એવું. ક્વિકલી, ક્વિકલી એટલે તાત્કાલિક, તરત. પ્રેમ ચોપડા ડિસએપિયર્ડ, ડિસએપિયરનો મતલબ શું થાય તો કે ભાઈ ડિસએપિયરનો મતલબ થશે અદ્રશ્ય. ક્વિકલી એટલે તાત્કાલિક, તરત. પ્રેમ ચોપડા ડિસએપિયર એટલે પ્રેમ ચોપડા ભાઈ શું થઈ ગયા આપણા ગાયબ થઈ ગયા, મતલબ કે અદ્રશ્ય થઈ ગયા. અરાઉન્ડ ધ કોર્નર, કોર્નર એટલે ખૂણો, ખૂણાની આજુબાજુ જઈને શું થઈ ગયા અદ્રશ્ય થઈ ગયા. એન્ડ સ્પોક, સ્પોક એટલે સ્પીકનો ભૂતકાળ થાય, સ્પીક એટલે બોલવું અને સ્પોક એટલે બોલ્યા હતા. સ્પોક ઇન્ટુ ધ રિમોટ કંટ્રોલ, રિમોટ કંટ્રોલમાં બોલેલા એમ કરીને. સોફ્ટલી, સોફ્ટલી એટલે ધીમેથી અને ક્લિયર એટલે ચોખ્ખું, ચોખ્ખું બોલેલા. શું બોલ્યા પિકઅપ નેકલેસ, પિકઅપ એટલે ઉઠાઈ લેવું, પિકઅપનો મતલબ શું થાય ઉઠાઈ લેવું કે ભાઈ ચાલ ફટાફટ નેકલેસ, હાર, નેકલેસનો મતલબ થાય નેક એટલે ગરું, ગળામાં પહેરવાનો હાર એટલે એને કહેવાય નેકલેસ. પિકઅપ નેકલેસ એટલે ગળામાં પહેરવાનો હાર ઉઠાવી લે. એન્ડ હાઇડ, હાઇડ કરવાનો મતલબ થશે સંતાડી દેવું, હાઇડ કરવાનો મતલબ શું થાય સંતાડવું, હાઇડ એન્ડ સીક, સંતા કુકડી નહોતું આવતું એવું. એટલે ગળામાં પહેરવાનો જે હાર છે તેને ઉઠાવી લે. એન્ડ હાઇડ એટલે સંતાડી દે. નો નોઇઝ, અવાજ નહીં, આવાજ આની चाहिए નહીં, અવાજ નહીં આની चाहिए, અવાજ નહીં. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ, રિવીલનો મતલબ થાય પ્રગટ કરવું, પ્રગટ થવું કહો, બહાર પડવું કહો, કોઈને ખબર પડવું કહો, એ બધાનો એક જ મતલબ થાય રિવીલ. કયો મતલબ થાય રિવીલ. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ, માહિતી કોઈને બહાર ખબર પડવી જોઈએ નહીં, પેલું કહે ને એમ ટોપ સિક્રેટ એના જેવું, ટોપ સિક્રેટ જો પાછળ છે. અધરવાઇઝ, અધરવાઇઝનો મતલબ શું થાય બહુ સુંદર મતલબ થાય. અધરવાઇઝનો મતલબ થશે નહીં તો, નહીં તો. આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, હું તારી સિસ્ટમને શું કરી નાખીશ ડિફ્યુઝ એટલે બધા વાયરો બાયરો કાઢીને મૂકી દઈશ એમ એવું કીધું. એટલે જો તે કોઈને કીધું તો તારી સિસ્ટમને હું ડિફ્યુઝ કરી નાખીશ. હી થ્રીટન, ભાઈ થ્રીટનનો મતલબ થાય ધમકી. જો થ્રીટનનો મતલબ શું થશે તો કે ધમકી આપી તેને કે જો તું કોઈને કહીશ તો તારે બધી સિસ્ટમને ડિફ્યુઝ કરી નાખીશ, મારી નાખીશ, બરાબર એવું. રામસિંગ 70 મૂવ એટલે ખસ્યો. ઇનસાઇડ ધ શોપ, ઇનસાઇડ ધ શોપ એટલે દુકાનની અંદર, ઇનસાઇડ એટલે અંદર, આઉટસાઇડ એટલે બહાર. રામસિંગ હતો તો દુકાનની અંદર ગયો. ક્લોઝ ટુ ધ કાઉન્ટર, ક્લોઝ એટલે જો ક્લોઝના બે મતલબ થાય. ક્લોઝનો પહેલો મતલબ થાય નજીક અને ક્લોઝનો બીજો મતલબ થાય બંધ કરવું. દુકાનમાં લખેલું આવે છે ને ઓપન એટલે ખુલ્લું અને ક્લોઝ એટલે બંધ. તો ક્લોઝ ટુ ધ કાઉન્ટર. આ જે રોબોટ હતો રામસિંગ તે કાઉન્ટરની ક્લોઝ ગયો, મતલબ કે કાઉન્ટરની ક્યાં ગયો નજીક ગયો. પછી શું થયું હિઝ મેટાલિક પામ, ભાઈ પામ એટલે શું પામ એટલે હથેળી, હથેળી. મેટાલિક એટલે ધાતુની, રોબોટની હથેળી ખબર ધાતુની આવે. હિઝ મેટાલિક પામ એટલે તેની ધાતુની હથેળી એક્સટેન્ડેડ ફોરવર્ડ, એક્સટેન્ડનો મતલબ થાય વધારવું અથવા લંબાવવું. યાદ રાખજો એક્સટેન્ડના બે મતલબ યાદ રાખજો. એક્સટેન્ડ એટલે વધારવું કાં તો લંબાવવું. તો એને જે મેટાલિક પામ રોબોટની જે ધાતુની હથેળી હતી તે તેને એક્સટેન્ડ કરી એટલે શું કરી લંબાવી. ફોરવર્ડ એટલે આગળ. સાયલન્ટલી, સાયલન્ટલી એટલે શાંતિથી. એન્ડ ધ નેકલેસ અને જે પેલો હાર હતો ને વેન્ટ એટલે જતો રહ્યો, ગયો. ઇન્ટુ ધ સ્ટોરેજ યુનિટ, રોબોટની પાસે પર સ્ટોર કરવાનું આવે સ્ટોરેજ યુનિટ. પેલા છાનો માનો હાથ લંબાયો, એમ લંબાયો હાથ અને નેકલેસ એમ કરીને લઈ લીધો, બરાબર કોઈને ખબર ના પડી. વિધાઉટ અ ક્લિંક ઓર અ જિંગલ એટલે અવાજ, જરીક પણ ક્લિક ક્લિંક જિંગલ જરીક પણ અવાજ વગર નેકલેસ રોબોટે શું કર્યો પોતાના સ્ટોરેજ યુનિટમાં નાખી દીધો.
નોબડી ટુક નોટિસ. નોબડીનો મતલબ થાય કોઈ નહીં. એવરીબડી એટલે દરેક જણા, સમબડી એટલે કોઈક જણા, નોબડી એટલે કોઈ નહીં. નોબડી ટુક નોટિસ, કોઈ પણ જણાએ નોટિસ કર્યું નહીં, મતલબ કે કોઈ પણ જણાએ ધ્યાન આપ્યું નહીં. ચલો ડન. તો આ તમારો પેરેગ્રાફ હતો. હવે એની પરથી સવાલ જવાબ કયા બને? પહેલું, ફ્રોમ વેર. વેરનો મતલબ થાય ક્યાં અને ફ્રોમ એટલે થી. તો આખાનો મતલબ થશે ક્યાંથી. ફ્રોમ વેર એટલે ક્યાંથી. ફ્રોમ વેરનો મતલબ શું થશે? ક્યાંથી. ડીડ પ્રેમ ચોપડા સ્ટીલ ઓર્નામેન્ટ. સ્ટીલ એટલે ચોરી કરવું. હો ભાઈ, ચોરી કર્યા. ને ઓર્નામેન્ટ એટલે શું થાય? ઘરેના. સવાલ શું પૂછ્યો છે? ફ્રોમ વેર એટલે કઈ જગ્યાએથી પ્રેમ ચોપડાએ ઓર્નામેન્ટને શું કર્યા? સ્ટીલ એટલે ચોરી કર્યા. તો તમારો જવાબ આ લખવાનો. જો જવાબ લખવાનો કઈ રીતે? પહેલા આવશે પ્રેમ ચોપડા. કર્તાનું જે નામ હોય ને તે મેન પહેલા જ આવે. પ્રેમ ચોપડા સ્ટોલ. સ્ટીલનું શું થઈ જશે? સ્ટોલ. પ્રેમ ચોપડા સ્ટોલ ઓર્નામેન્ટ્સ ફ્રોમ ગોપાલ જ્વેલર્સ. કઈ દુકાનમાંથી? તો કે ભાઈ ગોપાલ. પ્રેમ ચોપડાએ દાગીના ઘરેણા ક્યાંથી ચોરી કર્યા હતા? તો કે ભાઈ ગોપાલ જ્વેલર્સમાંથી. બીજું, વિચ ઇન્સ્ટ્રક્શન. વિચનો મતલબ થાય કયું, કઈ. અહીંયાનો મતલબ થશે કઈ. વિચ ઇન્સ્ટ્રક્શન એટલે કઈ સૂચનાઓ વેર ગીવન એટલે આપવામાં આવી હતી ટુ ધ રોબર્ટ એટલે રોબર્ટને ટુ પિકઅપ ધ નેકલેસ. પિકઅપ એટલે ઉપાડવું ને નેકલેસ એટલે હાર. રોબર્ટને હાર ઉપાડવા માટે કઈ સૂચનાઓ આપવામાં આવી હતી? તો જે સૂચના છે તે બેઠી જ તમારે લખવાની છે. જો કઈ સૂચના? આ રહ્યો. અહીંથી તમારે શરૂ કરવાનું. જો આખું બેઠું જ લખવાનું. પિકઅપ અ નેકલેસ, હાઇડ, નો નોઇઝ, ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, ટોપ સિક્રેટ, અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. બસ આટલે સુધી તમારે લખવાનું. ને તમે જો આ જવાબ લખો ને તો હંમેશા ઇન્વર્ટેડ કોમામાં લખજો. બેઠો જ. જ્યારે પણ કોઈ જવાબ બેઠો લખાય ને તે હંમેશા એમ ઇન્વર્ટેડ કોમા આવે ને એમાં જ લખવાનો તમારે. તો આ આખો બેઠો જવાબ તમારે ઇન્વર્ટેડ કોમામાં તમારે લખવાનો છે. ને પછી છેલ્લે લખવાનું. આ જવાબ લખો ને પછી લખવાનું કે ધીસ, નહીં બહુવચનવાળું ધીસ આવશે ને એમાં. તો this instruction were given એટલે આપવામાં આવી હતી to the Robert. બસ to pick up the necklace. બાકીનું લખી નાખજો. to pick up the necklace. તો આ રીતે તમારા બંને જવાબના થઈ જશે. બરાબર? ડન. ચલો એની પછીનો નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. કે મળતું નહીં ભાઈ. ચલો આ કયો પેરેગ્રાફ છે? તો કે હેલન કેલર વાળો. કયો પેરેગ્રાફ છે? હેલન કેલર વાળો. ઓન 28 જૂન 1904, 28 જૂન 1904, આઈ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ રેડક્લિફ કોલેજ. હું રેડક્લિફ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થઈ. આઈ ફેલ્ટ પ્રાઉડ. ભાઈ પ્રાઉડનો મતલબ થશે ગર્વ. પ્રાઉડનો મતલબ શું થશે? ગર્વ. અને ફીલનું ભૂતકાળ થશે ફેલ્ટ. આઈ ફેલ્ટ પ્રાઉડ. મને ગર્વ હતો કે આઈ બીકેમ એટલે હું બની ગઈ. ફર્સ્ટ એટલે પહેલી, પ્રથમ. ડીફ બ્લાઇન્ડ. ભાઈ બ્લાઇન્ડનો મતલબ બધાને ખબર હોવી જોઈએ. બ્લાઇન્ડ એટલે અંધ. ડીફનો મતલબ શું થાય? મૂંગું અથવા બહેરું. deaf blind person to earn Bachelor of Arts degree. હેલનને કઈ વાતનો ગર્વ હતો? હેલનને એ વાતનો ગર્વ હતો કે પહેલી એવી વ્યક્તિ હતી જે જોઈ પણ નથી શકતી, સાંભળી પણ નથી શકતી, છતાં પણ તે કઈ ડિગ્રી તેને કમાઈ? બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી. મતલબ કે કોલેજ એને પૂરી કરી. આઈ બિગેન એટલે મને શરૂ કરેલું. બિગિન એટલે શરૂ કરવું થાય ભાઈ. બિગિનનો મતલબ શું થાય? શરૂ કરવું. એનું ભૂતકાળ છે બિગેન. આઈ બિગેન મેં શરૂ કરેલું. ટુ ફીલ એટલે અહેસાસ કરવાનું. દેટ આઈ મસ્ટ એજ્યુકેટ. ભાઈ એજ્યુકેટનો મતલબ થાય શિક્ષિત કરવું અથવા ભણાવવું. આઈ મસ્ટ એજ્યુકેટ એટલે મારે શિક્ષિત કરવા જોઈએ પીપલ લોકોને ઓન વેઝ ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ. કે જે લોકો શેની મદદ કરશે? પછી આંધળા લોકોની મદદ કરશે. મતલબ કે જે લોકો જોઈ નથી શકતા
જે લોકો મારી જેવા છે તો મારે એ લોકોની શું કરવી જોઈએ? તો કે ભાઈ મદદ કરવી જોઈએ. માય પ્રાઇમ ગોલ. હવે બે શબ્દ જાણો પહેલા તો. પ્રાઇમ એટલે શું? નહીં કહેતા એમેઝોન પ્રાઇમ. પ્રાઇમ એટલે મુખ્ય અથવા પ્રાથમિક પણ તમે કહી શકો. અને ગોલ એટલે લક્ષ્ય. બરાબર. માય પ્રાઇમ ગોલ એટલે મારું મુખ્ય લક્ષ્ય ઇન માય લાઈફ એટલે મારી લાઈફમાં મારો મુખ્ય ગોલ એટલે લક્ષ્ય કયું છે? ટુ સ્પ્રેડ અવેરનેસ. ભાઈ સ્પ્રેડ એટલે શું થાય? સ્પ્રેડનો મતલબ થાય ફેલાવવું. સ્પ્રેડ એટલે શું થાય? ફેલાવવું. અવેરનેસ. અવેરનેસનો મતલબ થાય જાગૃતિ. તો હેલન એવું કહે છે કે મારી લાઈફનો, મારી જિંદગીનો પ્રાઇમ ગોલ એટલે મુખ્ય લક્ષ્ય કયું હતું? સ્પ્રેડ એટલે ફેલાવવું, અવેરનેસ એટલે જાગૃતિ, રિગાર્ડિંગ એટલે ના સંદર્ભમાં, ધ પુઅર એટલે ગરીબ લોકો બિચારા, નેગ્લેક્ટેડ સ્ટેટ. નેગ્લેક્ટ એટલે વંચિત. સમાજવાળાએ આ લોકોને શું કર્યા છે? આઘા રાખે. નેગ્લેક્ટ એટલે તરછોડેલા છે. નેગ્લેક્ટ કરવાનો મતલબ ભાઈ શું થશે? તરછોડેલા છે, એમની ઉપેક્ષા કરી છે, કોઈ એમનું ધ્યાન નથી આપ્યું. નેગ્લેક્ટેડ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ, આંધળા લોકોને. ધેર ઇનેટ એબિલિટી. ઇનેટ એટલે અંદરનું, આંતરિક. ઇનેટનો મતલબ શું થશે? અંદરનું અથવા આંતરિક. ધેર ઇનર એબિલિટી. ભાઈ એબિલિટી એટલે ક્ષમતા. ધેર ઇનેટ એબિલિટી એમની આંતરિક ક્ષમતા. એન્ડ ધેર ઇન્સ્પિરેશન. ઇન્સ્પિરેશન એટલે પ્રેરણા. ઇનેટ એબિલિટી એટલે અંદરની ક્ષમતાઓ અને તેમની પ્રેરણા. આઈ હેડ ટુ રેઝ ફંડ એટલે કે મારે ફંડ, પૈસા ઉઘરાવવા પડેલા. હેડ છે એટલે ભૂતકાળ બતાવે છે ભાઈ. આઈ હેડ રેઝ ફંડ. હેડ ટુ રેઝ ફંડ એટલે કે મારે પૈસા ઉઘરાવવા પડેલા. નોટ ઓનલી સસ્ટેન અ લિવિંગ. સસ્ટેન એટલે ટકી રહેવું થાય. સસ્ટેન એટલે પોતાની જિંદગી ટકાવી રાખવી. હેલન એવું કહે છે કે આઈ હેડ ટુ રેઝ ફંડ, મારે પૈસા ઉઘરાવવા પડેલા. નોટ ઓનલી સસ્ટેન માય લિવિંગ, મારું જીવન ટકાવી રાખવા માત્ર નહીં, ફોર માય સેલ્ફ એટલે મારી જાતે, બટ પણ ઓલ્સો ટુ સ્ટાર્ટ પ્રોજેક્ટ, પણ પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવા માટે, ટુ રિમૂવ ડાર્કનેસ, અંધારું હટાવવા માટે. ડાર્કનેસ એટલે અંધારું, રિમૂવ એટલે હટાવવું. એન્ડ મિઝરી. મિઝરી એટલે દુઃખ. એ લખું છું બારો. મિઝરી એટલે દુઃખ ભાઈ. રિમૂવ ડાર્કનેસ એટલે અંધારો, અંધકાર હટાવવા માટે. એન્ડ મિઝરી એટલે દુઃખ હટાવવા માટે. ફ્રોમ ધ લીવ્સ ઓફ અધર બ્લાઇન્ડ પીપલ. બીજા જે અંધ લોકો છે તેમના જીવનમાંથી દુઃખો હટાવવા માટે મારે પૈસા ભેગા કરવા પડેલા. આઈ સ્ટ્રોંગલી ફેલ્ટ ધેટ. મજબૂતાઈ, ચોક્કસતાથી મને ફેલ્ટ એટલે અહેસાસ થતો હતો કે આઈ મસ્ટ ગીવ, મારે આપવું જોઈએ, મારે આપવું પડશે જ. અધર્સ એટલે બીજા લોકોને. વોટ આઈ હેડ ગેઇન. ભાઈ ગેઇન એટલે મેળવવું થાય. ગેઇનનો મતલબ શું થશે? મેળવવું. મતલબ કે મારી લાઈફમાં મેં જે મેળવેલું છે ને એ મારે બધું બીજા લોકોને આપવું જોઈએ. આઈ મસ્ટ ગીવ ધ અધર એટલે મારે બીજા લોકોને એ વસ્તુ આપવી જોઈએ. વોટ આઈ હેડ ગેઇન, જે મેં મેળવેલી છે, ફ્રોમ માય ટીચર એને. એનું નામ જ હોય છે ને, એને સુલિવાન. એટલે મારા ટીચર તરફથી મને જે મળ્યું છે ને એ બધી વસ્તુ મારે બીજાને શું કરવી જોઈએ? તો કે આપવી જોઈએ. તો આ પાઠ હતો. આ જે પેરેગ્રાફ હતો હેલન કેલરના પાઠમાંથી હતો. બરાબર. હવે એમાંથી જોઈએ કયા સવાલ જવાબ આવશે એમાં. પહેલો સવાલ તમારો જો. વોટ હેપન, શું થયું હતું 1904? જો પેરેગ્રાફમાં પાછા 1904માં શું થયેલું? લા ભૂકંપ થયેલો? ના. આ રહ્યું તમારે લખવાનું ઇન 1904. 1904માં આઈ ગ્રેજ્યુએટ. હવે આઈ કોણ છે? આઈ કોણ છે? મેં છું? નથી. તમે છો? જરી કંઈ નથી. આઈ કોણ? તો કે હેલન કેલર. આઈની જગ્યાએ તમારે શું લખવાનું? હેલન. શું લખવાનું? હેલન. ઇન 1904, 1904માં હેલન ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ રેડ ક્લિફ કોલેજ. બસ આ તમારો જવાબ છે. કશું અઘરું? એકદમ સિમ્પલ છે. ઇન 1904, 1904માં હેલન ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ રેડ ક્લિફ કોલેજ. હેલન કઈ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયેલી? તો કે ભાઈ રેડ ક્લિફ કોલેજ. તમારો જવાબ આ. રેડી? ચાલો.
વાય વોઝ હેલન પ્રાઉડ. વાય એટલે કેમ, વાયનો મતલબ શું થાય? કેમ, શા માટે. વાય વોઝ હેલન પ્રાઉડ. હેલન શા માટે ગર્વ અનુભવતી હતી? બરાબર, મતલબ કે હેલનને કઈ વાત પર ગર્વ હતું? તો તમારે લખવાનો જવાબ, જો જવાબ લખવાનો પહેલાં તો કે હેલન, બરાબર, તો અક્ષર સારા કરું, તમે કહો સોના અક્ષર કેટલા ગંદા છે, મેં તો એમ જ લખું છું. એટલે હેલન વોઝ પ્રાઉડ. હેલનને ગર્વ હતો. પછી લખવાનું બીકોઝ, કારણ કે. જો આ છે ને આઈ બીકેમ, આઈની જગ્યાએ તમારે કરવાનું છોકરી છે એટલે સી બીકેમ ધ ફર્સ્ટ deaf blind person to earn Bachelor of Arts degree. બસ આ તમારો જવાબ. પેલું વાક્ય લખવાનું કે હેલન વોઝ પ્રાઉડ છે ને, કયું વાક્ય છે? કે હેલન વોઝ પ્રાઉડ બીકોઝ. બીકોઝ લખીને તમારે બેઠી લીટી લખવાની. બેઠી એટલે ખાલી આની જગ્યા પર હેલન લખવાનું. બીકોઝ હેલન બીકેમ ધ ફર્સ્ટ deaf blind person to earn બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી. પહેલી એવી વ્યક્તિ હતી જે જોઈ નથી શકતી, બોલી નથી શકતી, સાંભળી નથી શકતી, અને તે કઈ ડિગ્રી તેને મેળવી? તો કે બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી. તો આ વાતનો પેલી હેલનને શું હતો? તો કે ભાઈ ગર્વ હતો. બરાબર, ચલો. તો ભાઈ એની સાથે આપણા ટોટલ 5 પેરેગ્રાફ અહીં તમારા શું થાય છે? તો કે ભાઈ પૂરા થાય છે. બરાબર, આઈ હોપ કે 5 પેરેગ્રાફમાં તમને સારી એવી ખબર પડી હશે. તમને અમુક સ્ટુડન્ટોને એવું લાગે છે કે પેરેગ્રાફમાંથી સવાલ જવાબ લખો એટલે બહુ ઇઝી છે, એમાં શું મોટી વાત છે? પેરેગ્રાફ વાંચવાનો, એની અંદર જે સવાલ પૂછાયો હોય, લાગતા વળગતા શબ્દો હોય, એમાંથી એકાદ બે લીટી ઉઠાવી લેવાની અને જવાબમાં લખી નાખવાની. તો જો ભાઈ તમે લોકો આવું વિચારતો હશો ને તો એ તમારી ભૂલ હશે. હા, 50% તમને જવાબ આ રીતે મળી જશે કે જે અંદર તમને બેઠા આપેલા હશે. બરાબર, પણ બાકીના 50%માં એવા બેઠા જવાબ તમને મળશે નહીં. તમારે એ જવાબ જાતે બનાવીને થોડાક લખવા પડશે ને એ ટાઈમે તમે કન્ફ્યુઝ થઈ જશો કે આ લખવાનું કઈ રીતે. સૌથી પહેલાં તમે જવાબ લખતા શીખો. મોટા ભાગના લોકોને જવાબ લખતા આવડતો નથી. બરાબર, જેમ કે જવાબમાં સૌથી પહેલાં કરતા આવે. કરતા પછી શું આવે? તો જો ભૂતકાળ હોય તો વોઝ કાં તો વેર આવે, વર્તમાન હોય તો ઇઝ આવે, કાં તો એમ આવે, કાં તો આર આવે. જો સાદો ભૂતકાળ કે સાદો વર્તમાનકાળ હોય તો કરતા પછી ડાયરેક્ટ ક્રિયાપદ જ આવી જાય એમાં. આ બે વસ્તુ તમને આટલી આવડવી જોઈએ. બરાબર, સવાલમાં જો આપેલું છે તો જવાબમાં લખવાનું, જો ના આપ્યું હોય તો નહીં લખવાનું. સાદો કાર હોય, સાદો વર્તમાનકાળ લઈ લો કે પછી સાદો ભૂતકાળ હોય તો એમાં તો ઇઝ એમ આર વોઝ વેર આવતું જ નથી ને. એમાં તો ડાયરેક્ટ પહેલાં કરતા આવશે અને કરતાની પછી ડાયરેક્ટ તમારે શું લખી દેવાનું? તો કે ભાઈ ક્રિયાપદ. બરાબર, તો આ રીતે તમારે આવશે એમાં. એની પછી આપણે જોઈશું હવે શોર્ટ નોટ્સ. ટોટલ 5 પેરેગ્રાફ કર્યા. એની પછી આપણે જોવાની છે, કઈ જોવાની છે? તો કે 2 શોર્ટ નોટ આપણે જોવાની છે. પહેલી શોર્ટ નોટ તમારી કઈ છે? તો પહેલી શોર્ટ નોટ છે તમારી, પેનમાં મજા નહીં આવતી, પેન કઈ લઈએ આપણે? પહેલી આ કે ક્વોલિટીઝ ફાઉન્ડ ઇઝ મધર્સ. માતાની અંદર કઈ કઈ લક્ષણો હોય, માતાની અંદર કઈ કઈ ક્વોલિટી હોય, તમારી પહેલી શોર્ટ નોટ આવશે. અને બીજી તમારે આવશે શોર્ટ નોટ કે ધ હાઉસ સ્પેરો. હાઉસ એટલે ઘર અને ઘરમાં રહેતી સ્પેરો. સ્પેરોનો મતલબ શું થાય? ચકલી. સ્પેરો એટલે શું થાય? ચકલી. તો 2 શોર્ટ નોટ આપણે નવા નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું કે પહેલું ધ ક્વોલિટી ફાઉન્ડ ઇઝ ધ મધર, માતાની અંદર કયા કયા લક્ષણો જોવા મળે છે. અને બીજી શોર્ટ નોટ કઈ જોઈશું? તો કે ભાઈ ધ હાઉસ સ્પેરો એટલે ઘરની ચકલી. બરાબર, તો ચલો ફ્રેન્ડ્સ, વિદ્યાર્થી મિત્રો, મળીએ નવા વિડીયોમાં. બરાબર, વિડીયોને રોજ જોતા રહો. લાઇક કરો કે ના કરો પણ જો, યાર એ જ મોટી વાત છે. અમે નથી કહેતા કે લાઇક કરો, કોમેન્ટ કરો, કશું કરવાની જરૂર નથી. જે વિડીયો આવે છે તેને જો, એની અંદરથી શીખો, બસ અમારી માટે એ જ ઇમ્પોર્ટન્ટ છે. તો મળીએ ફ્રેન્ડ્સ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા.